ભરેડા ભાગવા ગામમાં ક્યાં પકડવા આવ્યા? અરે હંતાઈ જા. એ હારું છું તે મને કીધું, નહીતર હું તો ખાટલે બેહી રત ને. તે તમને કેવા હતું તો હું ઠેઠ ગામમાંથી દોડતો આવ્યો. હે તો તું હાવ થાકી ગયો છે ને. તો હું હે ભરેડા કોઈ દિવસ નહીં ને આજ કેમ કૂતરા પકડવા આવ્યા છે? હે હું કીધું? એ ગામમાં કૂતરા પકડવા કેમ આવ્યા છે એમ? કૂતરા પકડવા આવ્યા તો મને હું કામ કીધું ભાગો એમ? હું થોડો કૂતરો છું. હે ઈ હાસુ હું થોડો કૂતરો છું. તું તે કા ખરખું સમજીને તો આવતો હોય, તું મને ટાઈ દે. પણ ગામમાં બધા છોકરા દેકારો કરતા હતા કે કૂતરા પકડવા આવ્યા. તે મને એમ થયું કાક થયું છે. તું તે તારામાં બુદ્ધિ આવશે કે નહીં આવે ઈ કઈ ખબર ના પડતી. એ હારું તમારી કરતા હું વધારે દોડ્યો. હાલ હવે ખાટલે વયા જઈએ બે આવા. એ હારું એવો માણસ છે, કેટલો મને દોડાવ્યો. એ મારી ભૂલ થઈ ગઈ બસ. એ હારું ટોસ લાવ્યો. ટોસ લેવા ગયો છો તો ટોસ તો લાવું જ તે ને. યો હે આ હું છે? એક ટોસ. એટલે આ ક્યાં ટોસ છે? 5 નો સિક્કો છે. પણ આને ટોસ કહેવાય. હું દુકાને ગયો ને તે ટીવી માં રમતમાં ટોસ ઉલાળતા હતા તો મેં કીધું તમે તે એવો ટોસ મગાવ્યો છે. બાપા એટલે ખાવાના ટોસ મગાવ્યા તા, તા રમતમાં ઉલાળે ને એ ટોસ લઈને આવ્યો. જો બોલો મને એમ થયું કે તમારે આવો ટોસ જોતો હશે. તું તે હું ક્યાં રમત રમવા જાવ તે આવો ટોસ મગાવું. હારું ઈ ભોળા દાદા બેઠા છે ને? હા બેઠો. તો બેઠા હું હાલો મારી આરે નવી રમત લાવ્યા એમ રમવા. નવી રમત શું લાવ્યા? ઈ તમે રમવા આવો એટલે તમને ખબર પડી જાહે. પણ પૈસા મળશે? તમે જીતો તો પૈસા તો મળે જ છે ને. ભોળા દાદા અહીંયા આવો. એ આપણે રમતમાં જીતી જાવી ને તો પછી ટોસ નથી ખાવા, સમોસા ને સોસ ખાવું. એ હારું હાલ. હાલો હાલો તે એટલા દિવસ હોટલમાં કામ કર્યું, કેટલા પૈસા ભેગા કર્યા? તે અહીંયા એટલા દિવસની વાડીમાં કામ કરે, કેટલા પૈસા ભેગા કર્યા? એક કામ કરી, મારી પાસે પૈસા છે ઈ તારા ને તારી પાસે પૈસા છે ઈ મારા. તો પણ તારી પાસે કેટલા પૈસા છે? 100 રૂપિયા છે. ના રે ના, મારી પાસે તો 500 રૂપિયા છે. હે 500 રૂપિયા? હાલો 500 ના 1000 કરો. 500 ના 1000 કોણ આપે? એ અમે આપી, નવી રમત લાવ્યા. તમે નવી રમત લાવ્યા? એ અમારી જગ્યાએ આવો એટલે ખબર પડશે. હાલો હાલો મમરાભાઈ રમત ચાલુ કરો ને, અમે રમત રમવા આવ્યા. પણ ઉભા રહ્યો ને, બધા આવશે ને પછી જ રમત ચાલુ થાય. બકુલભાઈ બધાને બોલાવા ગયા છે. પણ રમત શું છે ઈ તો અમને કયો. પણ અહીંયા બધાને આવી જવા દે ને, પછી બધાને એક આયા નિયમ સમજાવી દેવી. ઈ આમ અમથન ટીકમ તો આવ્યા. એમ તો ભાઈ ટીકમભાઈ રમત રમવા આવ્યા ને? હા બકુલભાઈ આવ્યા હતા. ઈ આમ બકુલભાઈ ની આવ્યા તો વાંધો નહીં. હાલો જો બધાને બોલાય આવ્યો. હવે તો કેમ મમરાભાઈ રમત શું છે ઈ? તો બધા નિયમ સમજી લેજો. જેને રમત રમી હોય ને એને અહીંયા ઠેલો માથે ઓઢીને ઉભો રહી જવાનું. પછી આપણા બધામાંથી એક જણો ધોકો મારશે. ઈ ધોકો કોણે માર્યો ઈ તમારે ઓળખી જવાનું. તો અમે તમને ડબલ પૈસા આપશું, નકર તમારા પૈસા જાય. હા કે વાંધો નહીં, આલ્યો 500 રૂપિયા. પણ હાસુ બોલજો હો. પણ તું અહીંયા ઉભો તો હોય ને તને ન ખબર પડે? આ ઈ હાસુ કોને ધોકો માર્યો ઈ લાવો થેલો. હાલો કહી જો કોઈને ધોકા માર્યો? એ ગયા તમારા 500 રૂપિયા. હે તો પણ કોને ધોકો માર્યો ઈ તો કયો? તમારા માણા હે. ઓય બાપા ઇનેથી ધોકો મરાય ને, કેટલો ધોકો વાગ્યો. મને તો એમ ચમથાએ ધોકો માર્યો. હાલો હવે કોને રમત રમવું છે? મારે હાલો તો ભૈયા ઓમ થાબા અહીંયા અહીંયા 200 રૂપિયા. હાલ્યો થેલો ઓઢી જાઓ. ઓય બાપા હાલો કહી જો કોઈને ધોકો માર્યો? કી કમે ખોટું, તમારા પૈસા આઈ ગયા. હું અમથાભાઈ તમે તે કેહા કાકાએ ધોકો માર્યો, હું થોડા તમને ધોકો મારું. મને તો એમ છે ડોહાને એના માણસે ધોકો માર્યો તો મને તે ધોકો માર્યો છે. હાલો હવે કોને રમત રમવું છે? મારે. ભૈયા હાલો અહીંયા 100 રૂપિયા. ચલો ઓઢી જાઓ બસ. ઓય બાપા હાલો કહી જો કોઈને ધોકો માર્યો? બોલાવે ખોટું, તમારા પૈસા ગયા. તો કોને ધોકો માર્યો તો? લમરૂખ કાકાએ. તને એટલી ખબર ના પડે મેં ધોકો માર્યો તો. હાલો હવે કોને રમવું? મારે. આ તો લાય પૈસા. ઓય દાદા
મારા 1000 રૂપિયા આપો, આપણે 2000 રૂપિયા લઈ લેવી. ના રે ના 500 રૂપિયા આપો. એ હારું. હવે ખેલો માથે ઉડી લાલ. ભૈયા ભૈયા ભમરાભાઈ ઓય બાપા. હાલ કહી દે કોને ધોકા માર્યો. ઓલા દાદાએ તમારા પૈસા ગયા. ઓય બાપા, હવે મેં ધોકો નહોતો માર્યો. કી તમે ધોકો માર્યો તો? જો બોલો, મને એમ થયું કે મેં તમને ધોકો માર્યો તો તમે મને ધોકો માર્યો છે. હું તું તે 500 રૂપિયા ગયા. શું છે? એ બકુલભાઈ ને મમરાભાઈ તો પૈસા લઈ લે ને આપણને અંદરો અંદર માર ખવડાવે. તો પણ હું કરશું? એ આવડાને બધાને એક બાજુ બોલાવી લ્યો. મારા મગજમાં એક પ્લાન છે જ તે. એ હારું. હાલો તો હવે કોને રમવું છે. ઉભા રહ્યો, પેલા એમ પાણી પીતાવી, પછી જેને રમવું છે ને એના પૈસા હું આપીશ. હાલો અલ્યા. એ હારું હાલો. હે બકુલભાઈ, આવડા સાલું રમે છે કેમ પાણી પીવા ભાગ્યા? કોને ખબર કઈ સમજાણું નહીં. એટલે ઉભા રહ્યો, આપણે પાણી પીવા નથી જાતા. તો એ આપણે એક બાજુ સરસા કરવા આવ્યા. શેની ચર્ચા કરવા? એ તમને એવું નથી લાગતું બકુલભાઈ ને મમરાભાઈ પૈસા લઈ જાય ને આપણને અંદરો અંદર માર ખવડાવે? હા ઈ હાસું. તો હાલો ને આપણે બકુલભાઈ ને મમરાભાઈ ને રમત રમાડવી. પણ ઈવડા ઈ જ રમત લાવ્યા, ઈવડા ઈ થોડા રમત રમશે. એ મારી પાસે પ્લાન છે જ તે. ઓરાવો એમ થાય જો. હાલો તો હાલો. હે ઓલા તો પાછા આવ્યા. લઈને આવ્યા. ઉભા રહ્યો, હજી અમારે રમત રમવી છે. આ તો આપો પૈસા. ઠેલો ઓઢીને ઉભા રહી જાવ. ઉભા રહ્યો. આ વખતે તમે ઠેલો ઓઢીને ઉભા રહ્યો અને અમે ધોકો મારશું. તમે કહી દેહો ને કે કોઈને ધોકો માર્યો તો અમે ડબલ પૈસા આપશું. તો તમે ડબલ પૈસા આપતા હોય તો હાલો ઠેલો ઓઢીને ઉભા રહી જાવ. તો હાલો લ્યો ધોકો. પેલા ક્યાં મજી કોઈ ધોકો ન માર્યો? ધોકો તો મારો. હે ક્યાં વયા ગયા બધા? લ્યો બોલો, રમત મમરાભાઈ લાવ્યા અને મને ઢીબી નાખ્યો.